જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારો પુસ્તકમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે ચર્ચા કરવાની છે પોલીસ ભરતી બોર્ડ એટલે કે પોલીસની ભરતી વિશે, નવી ભરતી વિશે. હજુ જૂની તો પૂરી થઈ નથી અને નવીની થોડી ઘણી જાહેરાત આવી છે, માર્કેટમાં ફરતું થયું છે કે ચલો ભાઈ ડિસેમ્બર મહિનામાં ફોર્મ જાહેરાત થશે. ત્યાંની પોલીસની 13,000 પ્લસ દીપક રાજાણી સાહેબે આવી ટ્વીટ કરી છે, બરાબર. અને થોડું ઘણું કંઈક સમાચારમાં સ્ક્રીનશોટ અને ઇન્સ્ટાગ્રામમાં બધું ફેલાતું થયું છે. તો વિદ્યાર્થીઓ ખુશખુશાલ છે, સારું કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો તમને એ પણ કહી દઉં કે ગુજરાત હાઈકોર્ટે છઠ્ઠા કે સાતમા મહિનામાં જાહેર આદેશ આપેલો ભરતી બોર્ડને કે તમે નવી ભરતી કરો. આ જેવી ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય એવી તરત જાહેરાત કરી દો, પણ તો પણ થયું નહીં. 8મા મહિનામાં કહેવાતું હતું, પછી 9મો મહિનો આવ્યો કે 9મા મહિનામાં ભરતી ફોર્મ ભરાશે, એ પણ ગયો. 10મો પણ જવા આવ્યો, બરોબર. હવે 12મો આવ્યા છે, એટલે આ લોકોનું કોઈ નક્કી નથી. ભરતી આવશે 100% છે, ભરતી તો કરવી જ પડશે એમ, બરોબર. એમને છૂટકો જ નથી, સમજે. કોઈ પણ જેટલી પણ જગ્યાઓ છે તો ભરવાની જ છે, પણ કેવું ટાઈમસર નહીં, સમયસર નહીં, હેરાન કરીને ભરતી કરવાની. કેવું હેરાન, આનું શું કહેવાય? હેરાન કરીને ભરતી કરવાની. જોયું ને તમે કે પીએસઆઈ ની 4થા મહિનામાં એક્ઝામ લેવાઈ, બરોબર. હવે આ કયો મહિનો ચાલે છે? 10મો, એટલે કે 6-7 મહિના થઈ ગયા, બરોબર. કોઈ ઠેકાણા નથી. કોન્સ્ટેબલ 6થા મહિનામાં લેવાય છે, હજુ ડીવી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા છે અને હજુ ફાઇનલ મેરિટ હવે બનવાની તૈયારી છે. એટલે આવું સાવ ધીમું કામ છે, ધીમું ચાલ્યા કરે છે. પછી રેવન્યુ તલાટીની એક્ઝામ આવી. સાંભળજો, આમને 6 મહિના કર્યા, 6-7 મહિના કર્યા, 4 મહિના કર્યા, બરોબર. પોલીસ ભરતી બોર્ડની વાત કરું છું. હવે આયા પાછા ગ્રામ પંચાયત વાળા, રેવન્યુ તલાટી શું થયું કે 14 સપ્ટેમ્બરે એક્ઝામ લીધી અને એનું રિઝલ્ટ મેરિટ આવતી 14 પહેલા પતાવી દીધું. એમને ઝડપી કામ કર્યું. કેમ? કોઈ ફરક ના લાગે. કેટલા વિદ્યાર્થીઓ એક્ઝામ આપીએ છે રેવન્યુ તલાટીની? 1 લાખ, 2 લાખ, 3 લાખ, 4 લાખ, 5 લાખ. તો પણ સોલ્યુશન આવી ગયું એનું, ફાસ્ટ, ઝડપી આવી ગયું. તો એમાં શું હતું? OMR હતી, OMR, બરોબર. તો કોન્સ્ટેબલમાં શું હતું? OMR કે લેખિત હતી. કોન્સ્ટેબલ લેખિતમાં હતી એટલે વાર લાગે, જ યાર. તો શું આ લોકોએ કોન્સ્ટેબલ કેટલા હતા? 3 લાખ હતા. આ 3 લાખ ગણી લઈએ આપણે, વધારે નહીં, 3 લાખ. ભલે અહીંયા બી ઓછા હતા, એ તો તમે ગણતરી ના કરો. 3 લાખ. તો આમને 1 મહિનામાં પતાવી દીધું. તો આ 1 મહિનામાં ના પતાવી શકે? આ લોકોને શું થાય છે? પોલીસ ભરતી બોર્ડને શું થાય છે? આ લોકો મહિનામાં પતાવી શકે છે, તો આ મહિનામાં ના પતાવી શકે? એક્ઝામની વાત કરું છું, દોડની વાત નહીં. દોડ તો પતી ગઈ હતી, એ પછીની વાત કરું છું. જોઈ વિચારી સમજી વિચારીને જ હું બોલું છું, સમજ્યા? આ લોકોને પતાવી દીધું, તો આ લોકો નથી ના થાય? શું કારણ છે? આ લોકો સરકારી માણસો છે, આ સરકારી માણસો છે. આમની પાસે જે સિસ્ટમ છે એ જ આમની પાસે છે. તો આટલું લેટ થવાનું કારણ શું? હવે દીપક રાજાણી સાહેબે ટ્વીટ કરી કે 13,000 પ્લસ જગ્યાઓ ભરવાની છે. શું સાચું શું? તો ભરતી બોર્ડ ના કરી શકે? આ લોકો જાણ ના કરી શકે? ભાઈ અમારી ભરતી બોર્ડ, અમારી ઓફિશિયલ વેબસાઇટ, અમને સોંપેલું, અમે ભરતી કરીશું, અમારા ઓફિશિયલ વેબસાઇટમાં લખીશું, કોઈ કરશો નહીં, એવું ના કરી શકે? કેમ ના કરી શકે? ટાઈમ નથી, સમય નથી. તો તમને જે ભરતીનું કામ સોંપ્યું છે, આનું કામ સોંપ્યું છે, તો એવું તો નથી ને કદાચ ભરતી બોર્ડમાં કે જે ટીમ બેસાડી છે, જે ટોળું બેસાડ્યું છે સરકારે કે ભાઈ તમારે આ ભરતી બોર્ડનું કામ, તમારે પેપર કાઢવાનું છે, તમારે આયોજન કરવાનું છે, કઈ તારીખે કરવું, શું કરવું, બોર્ડ બધું તમારે જે કરવું તમારે જ કરવાનું છે, બરોબર. તો આ ટોળાને બીજું કામ સોંપે છે સરકાર કે ભાઈ ચાલો અમદાવાદથી ભાવનગર જતી બસના 2 ડ્રાઈવર નથી, રજા પડશે, તમારે જવાનું છે 2 દિવસ, તમે ત્યાં આંખમાં જવું પડશે, ચાલો. પછી ગાંધીનગરની 2 સ્કૂલોમાં સરકારી શિક્ષક 2 રજા પડશે, ત્યાં તમારે 2 દિવસ ભણાવવા જવું પડશે, ત્યાં ભણાવવા ગયા, બરોબર. પછી મ્યુનિસિપાલિટીમાં કંઈક કામ છે તો ત્યાંની મીટિંગ તમારે અટેન્ડ કરવી પડશે.
આવા બધા કામ છે. ભરતી બોર્ડની વાત કરું છું. ભરતી બોર્ડને આવા બધા સાઈડમાં કામ આપે છે સરકાર, તો કદાચ આટલા મહિના થાય તમારા સાઈડમાં બીજા કામ કરવાના હોય બિચારાને, તો પછી આ હેન્ડલ રાખે, બરોબર. અને આવું કશું જ નથી સોંપતા. સમજો કે તમને કોઈ કામ નથી સોંપ્યું, ફક્ત ભરતી વિશે જ કામ કરવાનું છે. એક છોકરાએ એક્ઝામ આપી, એ છૂટા થઈ ગયા, તો હવે પેપર તપાસવાના છે, એ કામ તમારું છે, તમારી ટીમને બેસાડવાની છે. ફક્ત એ જ કામ હોય તમારાથી, તો થઈ જવું જોઈએ, કાયદેસર થઈ જવું જોઈએ. કે પછી તમે એમ વિચારો છો છોકરાને હેરાન કરી થાકીને હેરાન થઈ જાય, હવે એમ કહી દે કે આ નોકરી જ નથી કરી, ત્યારે અમે આ વસ્તુ કરી, એવું કદાચ હોય. તો તમારાથી ના થતું હોય, પહોંચાણ ના થતું હોય, તો રજા મૂકી દો, રિઝાઇન મૂકી દો. શા માટે આવું હેરાન કરો છો બીજાને? હે, પોતાની પદવી મળી ગઈ, પોતાની જગ્યા પર તમે બેઠા છો, એમાં ના નથી. તમે તમારી કાબલિયત પ્રમાણે બેઠા છો, તો શાયદ મગજમાં એટલું તો વિચારો કે બીજા છોકરાઓ કેટલા હેરાન થાય છે, કેટલા પરિવાર હેરાન થાય છે. અમારા 10-15 જણાની ટોળકીના કારણે બીજા લાખો કરોડો હેરાન થાય છે, એ તો જુઓ તમે. વિદ્યાર્થીઓની દુર્દશા તો જુઓ. ઘરે ઘરે ગયા છો કોઈ દિવસ કે તમારા છોકરા તૈયારી નથી કરતા? પછી નથી જ કરતા, એ તો 100% છે. તો બિચારા અહીંયા શું કામ ભણે? ગુજરાતની સરકારી શાળાઓમાં ભણે જ ના હોય, સરકારી કોલેજોમાં ભણે જ ના હોય, તો વિદેશોમાં ભણતા હોય ને, બરોબર? એવું જ છે. તો પછી તમારાથી પહોંચાણ ના થતું હોય, તો ઘણી એવી સારા શિક્ષકો છે, જે સારા ટેલેન્ટેડ છોકરાઓ છે, સારા વ્યક્તિઓ છે, જે આ કામ સંભાળી શકે છે, યોગ્ય ટાઈમે કરી શકે છે. જીપીએસસી લેવલના માણસો પડ્યા છે, બરોબર? જે લોકો જીપીએસસી બોર્ડ એક્ઝામ લે છે, એવા જ માણસો પડ્યા છે ગુજરાતમાં, એ પણ કરી શકે છે, ટાઈમિંગ સાથે તમને આપી શકે છે. તો આવું હેરાન ના કરશો. તમને હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમે આવી રીતે હેરાન ના કરશો વિદ્યાર્થીઓને. યોગ્ય સમય યોગ્ય જવાબ આપો. એમની પરિસ્થિતિ શું છે, દુર્દશા શું છે, તમે જોવા નથી આવ્યા, પબ્લિક વચ્ચે નથી રહેતા તમે, એટલા માટે. જો પબ્લિકમાં રહેતા હોત ને, તો તમને ખબર પડે કે શું એમની હાલત છે. 2024 થી તૈયારી કરતા આવે છે, 2025 પૂરું થયું, ના છોડાય કે ના બીજું કામ થાય, એવી હાલતમાં છે. તો યોગ્ય ટાઈમે રિઝલ્ટ આપો. તમારું શું જવાનું? તમારા ઘરના પૈસા આપવાના છે? ઘરના પૈસા કાઢવાના હોય તો તમને આટલો આંચકો આવે. સરકાર તમને હિંમત આપે છે, સરકાર તમને પૈસા આપે છે, સરકાર તમને પૂરું પાડે છે, તો તમારાથી કેમ નથી થતું? તમારે ઘરનો રૂપિયો કાઢવાનો, ઘરના રૂપિયા કાઢવાના હોય તો કદાચ આવું બને કે ચલો અમારે ચાલુ ઘરના આપવાના છે, પગારમાંથી આપી દેવાના. પહોંચાણ ના થાય તો રજા મૂકી દો, સ્વેચ્છાએ રજા મૂકી દો, બરોબર? અને ત્રેવડ છે, ઘણા માણસોમાં ત્રેવડ છે કે સારી એવી ભરતી કરી શકશે. આવા વિડીયો અમારે બનાવવાના ના હોય. તમને એવું હોય છે કે અમે ફેમસ થવા માટે કરીએ છીએ, ના. વિદ્યાર્થીઓની વેદનાને લઈને આવા વિડીયો બનાવવા પડે છે કે તમે જાગૃત થાવ, તમારા અંગત જે માનસિક તણાવ છે એ બધું બહાર નીકળે અને કામ કરો તમે યોગ્ય સમય. એટલા માટે આવા વિડીયો બનાવવા પડે છે. આ વિદ્યાર્થીઓના હિતને લઈને કરવું પડે છે, કારણ કે અમે વિદ્યાર્થીઓ વચ્ચે રહીએ છીએ, અમે પોતે વિદ્યાર્થીએ છીએ, એટલે અમારી વેદના અમને ખબર છે. બાકી તમને ખબર ના હોય સાહેબ, સમજે? એટલે આ જે નવી ભરતી બહાર પાડી, ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો છે 8મા 6ઠા મહિનાનો, તો હજુ એનું કોઈ હાઈકોર્ટનું નથી સાંભળતા, તો અમારા જેવાનું શું સાંભળવાના તમે? બરોબર? અને તમારી પાસે આઈડિયા ના હોય તો હું આઈડિયા બતાવું. જો 2 મિનિટ સાંભળો. જવા દો. અત્યારે તમે કામ કરી રહ્યા છો પીએસઆઈ 7 મહિના, અને ડીવી નું ચાલે છે, કોન્સ્ટેબલનું, બરોબર? આખી ટીમ તમારી, જેટલા કે 25-50 જણા કેટલા આપ્યા હોય માણસો, મને ખબર નથી, આખી ટીમ તમારી, તમે કામ કરો છો, બરોબર? તો તમને 8મા મહિનાનું કીધેલું હતું ગુજરાત હાઈકોર્ટે કે ભાઈ નવી ભરતી કરવાની, 14,000 પ્લસ જગ્યાઓ તમારે ભરવાની છે. તો તમે કદાચ 9મા મહિનામાં જાહેરાત કરી હોત, 9મા મહિના તમારે તો ઓફિશિયલ ખાલી જાહેરાત જ કરવાની હતી, અને વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરાવાના ચાલુ કરવાના. એમાં તમારે દાંતેડું લઈને કઈ ડાંગર વાટવાની નથી, દાંતેડું લઈને કામ નહોતું કરવાનું, ખાલી ફોલો જ કરવાનું હતું. અહીંયા આ ટીમને કહી દેવાનું હતું કે ભાઈ જાહેરાત કરી દો. હજુ આ ભરતી અમે ચાલુ રાખીએ છીએ, સાઈડમાં આની ખાલી ભરતી ફોર્મ ભરી દો. 9મા મહિનામાં ફોર્મ ભર્યા, 10મો 1 મહિનો તમે ફોર્મ ભરવાનો આવે, 11 આ 12, અહીંયા 12મો મહિનો દોડ ચાલુ થઈ, બરોબર? હવે આ 1, 2 આ 1, 2 ને 3 આ 3 મહિનામાં તમે આ લોકો જે નવા છે ને, નવા પીએસઆઈ અને નવા કોન્સ્ટેબલ,
એ લોકોની ભરતી કમ્પ્લીટ થઈ જાય. એમ કે એક્ઝામ દોડ બધું પતી ગયું હતું, ખાલી હવે એમનું તમારે શું કરવાનું હતું, મેરિટ જ બહાર પાડવાનું હતું. થઈ શકે અડધી ટીમ વેચાઈ જાવ, અડધી ટીમ અહીંયા આપી દો, અડધી ટીમ અહીંયા આપી દો અને અડધા માણસો અહીંયા આપી દો. બધું આયોજન ઓકે થાય, સેટઅપ થાય, એક સાથે થાય. બોલો તો આવું થઈ શકે છે. હવે 12મા મહિનામાં તમે કહો છો 12મા મહિનામાં કદાચ જાહેરાત આવે તો વિદ્યાર્થી શું કરે? હવે બિચારો કરે જ શું? કહો મને. તૈયારી કરે કે કોઈ કામ કરવા જાય? ખાવાના ફાંફા છે, ખાવાના. શું સમજો તમે? એટલે આવા હેરાન ના કરશો વિદ્યાર્થીઓને. કોઈ પણ ભરતી બોર્ડને હું તો કહું છું કે શાંતિથી વ્યવસ્થિત અને જાહેરાત કરો તારીખ સાથે. અને આવું ગબડ ગોતું કઈ રીતે રાખો છો તમે કે હજુ તો ઠેકાણા નથી, આમ છે તેમ છે? તારીખ આપો, યુપીએસસી ની માફક તારીખ આપો. એવું જોઈને તો તમને કશું ના સૂજે ને, કઈ ના સૂજતું હોય, ચલો કઈ નથી ખબર પડી તો જે લોકો ચાલે છે એના પગલામાં તો ચાલો, પગલામાં પગલું માંડો તોય થાય ને. પગલામાં પગલું માંડો ખાલી કે યુપીએસસી આ પગલે ચાલે તો ત્યાં પગલું મૂકો, અહીંયા પગલું મૂકો, અહીંયા મૂકો, અહીંયા મૂકો. એવી રીતે ચાલ્યા જાઓ, પાછળ પર તોય ભરતી પૂરી થઈ જાય. પણ કરવાની દાનત જ નથી તો એવું કહે, સાફ કહી દઉં કે અમારી કોઈ દાનત નથી, કોઈ વિદ્યાર્થી તૈયારી ના કરશો ગુજરાતમાં, અમે અમારી રીતે ભરી લેશું. તો એવી રીતે કરી દો, બરોબર. બાકી આવા છબરડા ના ચાલવશો, આવું ખોટું ના કરશો, ભગવાનનો ડર રાખો. આમાં રાજનીતિક ગેમ ના રમશો કોઈ પણ યાર. સાહેબ સમજો, વિદ્યાર્થીની વેદના સમજો, કારણ કે વિદ્યાર્થીથી આગળ વધાશે, બરોબર. આપણો મૂળ પાયો વિદ્યાર્થી છે. તમે એક વખત વિદ્યાર્થી તો હતા જ. જે ભરતી બોર્ડના ટીમ બેઠી છે, ભરતી બોર્ડ છે, એ તો ડાયરેક્ટ નહીં બની ગયા કે ભણ્યા નથી અમે ડાયરેક્ટ આવી ગયા છે. તમે પોતે વિદ્યાર્થી હતા તો વિચારો કે વિદ્યાર્થીની વેદના શું હોય. પોતે વિદ્યાર્થી હતા તમે. સાસ ભી કભી બહુ થી, આ એવી વાત છે, સમજ્યા? એટલે તમે વિદ્યાર્થી તો હતા જ ક્યારેક ને ક્યારેક. ચાલો વધારે ચર્ચા નથી કરી. આ હજુ જે વિદ્યાર્થી મિત્રો છે, વિદ્યાર્થી મિત્રો સાંભળો હવે કે આ ભરતીમાં ટ્વીટ કર્યું છે. ભરતી તો આવવાની જ છે 100%, પણ 2025માં બધું લેવાશે એ નક્કી નથી, બરોબર. કદાચ ફોર્મ ભરવાની જાહેરાત કરશે તમે, એટલે 26-27ની ગણતરી રાખજો. તૈયાર કરવાની ત્રેવડ હોય તો તૈયારી કરજો, બરોબર. બાકી 26-27 કમ્પ્લીટ છે. હું તમને જે કહીશ સાચું કહીશ. મારો વિડીયોનો લાઈક કરવો હોય કરો, ના કરવો ના કરશો, કઈ વાંધો નહીં, મારે કઈ જરૂર નથી. પણ સત્ય સાચું શબ્દો સાંભળજો કે 2025માં કોઈ ભરતી થવા નથી. હા, જાહેરાત થશે 12મા મહિના તો કદાચ 26-27માં જતું રહેશે બધું. 26-27માં 100% થશે, કારણ કે આપણે ભરતી કરવી જ પડશે. હાઈકોર્ટે આદેશ આપ્યો છે એટલે કરવાના જ છે, છૂટકો જ નથી. એ કોઈ દયાદાનમાં કરવાના નથી, બરોબર. તો આ વિડીયોનો પૂર્ણ વિરામ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.